સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ ગોકુળ બેકરી એન્ડ લાઈવ કેક શોપ તથા ગોકુળ ફરસાણની દુકાનના કાઉન્ટરના ડોરમાંથી રોકડ ₹1,86,000 ગરફોડ ચોરી કરતી વખતે ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ જેની કિંમત ₹30,000 તથા રેડમી મોબાઈલ જેની કિંમત ₹5,000 મતાનો ગરફોડ ચોરી કરેલ રોકડા ₹52,800ની મતાના મુદ્દામાલ સાથે કુલ ₹87,800નો મુદ્દામાલ સાથે 5 આરોપીઓને ઉધના સર્વેલન્સની ટીમ તથા ક્રાઇમ બ્રાન્ચ મળીને ઝડપી પાડ્યો. તારીખ 17/3/2026ના રોજ રાત્રે 2:30 વાગ્યાથી 4 વાગ્યાની આસપાસ ઉધના ગાયત્રી સોસાયટી પ્લોટ નંબર 8889 સાક્ષાત રેસિડેન્સી સામે ઉધના ગોકુળ બેકરી એન્ડ લાઈવ કેક શોપ તથા બાજુમાં આવેલ મનીષભાઈ કોટડિયા નાઓને ગોકુળ ફરસાણમાંથી સીસીટીવી કેમેરામાં દેખાતા અજાણ્યા 3 ઈસમો દુકાનના શટર કોઈ સાધન વડે તોડી દુકાનની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરી ગોકુળ બેકરી એન્ડ લાઈવ કેક શોપના દુકાનમાંથી રોકડા ₹1,81,000 તથા ગોકુળ ફરસાણના કાઉન્ટરમાંથી રોકડા ₹5,000 એમ મળીને કુલ મુદ્દામાલ ₹1,86,000ની મત્તાની ચોરી કરીને નાસી ગયેલ હતા, જેને ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ હતો. ઉધના પોલીસે જે જગ્યા પર ચોરી થઈ હતી ત્યાંના સીસીટીવી ફૂટેજ જોઈ હ્યુમન સોર્સિસના આધારે ઉપરોક્ત ગુનામાં ગરફોડ ચોરી કરનાર આરોપીઓને પકડી પાડવા માટે ગરફોડ ચોરી થયેલ સ્થળ પર તપાસ કર્યા બાદ ઉધના પોલીસ સ્ટેશનની ટીમ તથા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને એકસાથે તપાસ કરતા ઉધના પોલીસની ટીમ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ જઈને હ્યુમન સોર્સિસના આધારે 5 આરોપીઓને ઝડપેલ, જેમાં 1 હિરેન વિક્રમભાઈ ગોહિલ રહેવાસી અંજલી વિલા એપા વિશાલનગર 1 કતારગામ મૂળ વતન જિલ્લો બોટાદનો, 2 ભગીરથ રાણભાઈ મકવાણા રહેવાસી કુબેર પાર્ક ગળ નંબર 51 વેડ રોડ સુરત અને મૂળ વતન ઉના જિલ્લો સોમનાથ. આરોપી 3 મોહમ્મદ જુલકરનૈન ઉર્ફે હિન્દી મોહમ્મદ નૈયર આલમ રહેવાસી પ્રાણનાથ હોસ્પિટલ સામે ફૂટપાથ બાકડા ઉપર કતારગામ અને મૂળ વતન બિહારનો. આરોપી 4 પ્રિન્સ જીવારામ ભાર્ગવ રહેવાસી આસોપાલો સાડી શોરૂમ ઉપર કતારગામ સુરત અને મૂળ વતન રાજસ્થાનનો અને આરોપી 5 ડેનિસ ઉર્ફે ડેનિયો ઘોઘારી રહેવાસી રઘુનાથ એપાર્ટમેન્ટ પ્રાણનાથ સોસાયટી પાસે વેડ રોડ સુરત. 5 આરોપીઓને ઉધના પોલીસે ઝડપીને તેમની પાસેથી રોકડા ₹52,800, એક ગાડી જે ₹30,000ની અને રેડમી મોબાઈલ ફોન જે કિંમત ₹7,000 કુલ ₹52,800 રોકડા જપ્ત કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. ઉધના પોલીસ સ્ટેશનમાં આવેલ એક ગોકુળ ફરસાણ અને ગોકુળ લાઈવ કેક એની જે દુકાન છે એનું શટર ઊંચું કરીને એક ગરફોડ થયેલું, જે સંદર્ભે ઉધના પોલીસ સ્ટેશને જે એના સીસીટીવી વગેરે ચેક કરતા એમાં હિરેન ગોહિલ અને ભગીરથ મકવાણા જે બે એમાં એક પૈકીનો જે રીઢો ગુનેગાર છે આ લોકોને ઝડપેલ અને જે સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચની પણ ટીમ એક્ટિવ હતી આની તપાસમાં. એ લોકોએ મોહમ્મદ અને ડેનિસ ઘોઘારી અને પ્રિન્સ જીવારામ ભાર્ગવ એટલે આ રીતે કુલ 5 આરોપીઓ ઉધના અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપવામાં આવેલ છે. તે લોકો પાસેથી લગભગ જે ટોટલ રકમ ગયેલી 1,86,000 જેટલી, એ પૈકી હાલ 52,000 ઉપરાંતની રકમ રિકવર કરેલ છે અને એક મોટરસાયકલ અને મોબાઈલ પણ રિકવર કરવામાં આવેલ છે. આ સિવાય બાકીની રકમ રિકવર કરવા માટેના પ્રયાસો ચાલુ છે, તપાસ હાલ ચાલુ છે. એટલે આ રીતે જે છે સીસીટીવીની મદદથી ઉધના પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચને ગુનો શોધવામાં સફળતા મળેલ છે.